નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગેડિયું દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનું ખૂબ ખૂબ નમસ્કાર. ભાઈ, જન્મ ને મરણ કેને હાથમાં નથી. કવિરે બી જન્મ થઈ શકે ને મૃત્યુ બી કવિરે બી આવી શકે, લેકિન સાટાને મોસમમાં મરવો એટલે ખૂબ ખરાબ કામ થઈ ગયું. अच्छा ને ખાસ કરીને સુભાષજી ગાँवમાં મતલબ જે મરવા વાળું હે એને અંતિમ સંસ્કાર બદલે બી તકલીફ હે ને જે એને અંતિમ સંસ્કાર કરવા જાય એને બી ભયંકર તકલીફ बारवा से एड़न बले बारवा बदले. अच्छा हाँ, क्योंकि હું है कि देखो न शमशान घाट મળી રહે हाँ જે હે એ ખંડર થઈ ગઈ ને રસ્તામાં પાણી ને કીચડ ને કાદવ ને રોડ નથી ને મતલબ એટલી બદતર હાલત હે કે બાપડા આદમીને મોક્ષ બદલે બી है कि એટલી પીડા झेलવી પડે मरवा बाद કે પૂછો ન કે એવી સ્થિતિ થઈ ગઈ है गाँव में. कर मांगा सरकार ने कई स्कीम तो एवं कोई योजना दी है जिनमें कि हर गांव में शमशान था जो है शमशान शेड था जो नियम सरकार ही की गया था. भाई, सरकार घनी योजना बनावी रही है, लेकिन ये योजना एना गाँव तक पुगाड़वा वाळું भी तो जुए के मना के आ तो हूँ करे कि वेसमेस कागदा में सब बनी जाए, सब पैसा खाई जाए. હવે શમશાન ઘાટનું શું है कि જેમ ગાँव है, एक गाँव है જેમ मान लो 1500 ની આબાદી है या छोटी छोटी आबादी है तो एक गाँव एक शमशान घाट ની योजना चले सरकार. सही बात है. तो यहाँ खरी शमशान घाट हो व्यवस्थित जे खरी हर मौसम में अंतिम संस्कार बिल्कुल सुविधाजनक तरीका से થઈ શકે. मानसून है तो पानी भी आ जाए, बरसात भी आ जाए, हवा भी साल है, तेज साल है, तो इन्हें मतलब सब सुविधा थवी જોઈએ. लकड़ी मरी है, पानी नाવાની વ્યવસ્થા થવી જોઈએ તો વ્યવસ્થા ભાઈ નાવા બદલે ઘાટ બને. કેમ કે આપણે હિન્દુ ધર્મ में શું है કે નદી નાલા ને કિનારે મતલબ જે નદી હે નારા જે પાણી વે એને કિનારે શમશાન ઘાટ બને. તો અહીંયા ખરી નાવા બદલે હું કહેવાય ઘાટ હોવા જોઈએ. જલાબા બદલે सूखी लकड़ी મળી જાય वहाँ खरी. यहाँ तक जावानो अच्छो सुगम रास्ता. हाँ, बात ये है कि गांव थे शमशान तो बाहर बांटते रहे, गांव ने बांटते शमशान घर रहे, खूब सिटी रहे. अब ये जाओ पगडंडी रस्तो रहे, कच्चे मिट्टी है, दलदल जमीन है, ये जाओ मुश्किल. અરે અવડે અવડે એવા મામલા સામે આવ્યા કે મતલબ દેખીને વિચાર થાય કે યાર ને હવે આપ વિચાર કરો કે જે લોગ એની તકલીફ થકી ગુજરીને અહીંયા જાય ને જે મરવા વાળાનો અંતિમ સંસ્કાર કરે બાબડા કે પેટ્રોલ નાખે કે કેરોસીન નાખે કે ટાયર નાખે ને કે મેણિયા લગાડે ને मतलब ये अनन मन थकी जे हाय नहीं करती होगा, ये हाय केने लागती होगा. हाय तो वो एना गाँव ना जो सरपंच हुए कि जनप्रतिनिधि हुए कि जो सचिव हुए कि पटवारी हुए कि गिरदार हुए कि जे हुए इन्होंने ये सब देखो जो कि गाँव में कम से कम मरवा बात आदमी सुखी थे कि भरी सके. થોડીક તો માનવતા હોगा કે થોડીક તો માનવતા હોगा. તમે સરકારી નોકરી કરી રહ્યા હો, તમે જિમ્મેદાર એક શમશાન में हो खर्चो આવી જાય. એક ટીન શેડ બનાવવું है તારે બસ એમને हो ખર્ચો આવી જાય. કઈ ખર્ચો બડો એક પ્લેટફોર્મ બનાવવું હોય, એક બારવા વાળું પેલું એક બનાવવું હોય ને ઉપર ટીન શેડ લગાડવું હોય. नहीं जो रास्ता जा रहा है मनरेगा योजना में घणी बनी भाई एक सीमेंट रोड बनी जाए खरी आबा जवा वाले लोगों ने सुविधा થઈ જાય, કોઈ દિક્કત भाई. मनरेगा में हर प्रकार काम થઈ શકે. हाँ, तो जाओ रस्तो થઈ શકે तो ये पापा नदी नारा है, पानी जाई રહ્યું है, આવી રહ્યું ને લોક બાળક અહીંયા જઈ તારે બસ ભાઈ આવડેથી સ્થિતિ એવી થઈ ગઈ સુભાજી. એક મામલો મેં સાંભળ્યો, તમે વિચાર કરોગા કે યાર આવો થઈ શકે. હું થયું કે લઈને ગયા, હવે હતો કીચડ વાળો રસ્તો, ખાડો પૂરો નારો નીકળી ગયો, તો જેમ તેમ તે એને લઈને ગયા. એક વખત અર્થી પૂરી નેસે પડી ગઈ. સાંભળો, પછી જેમ તેમ પાસી તોકીને પૂગ્યા તો પેલું જે ઘાટમાં તો એ બારે જે જગ્યા બારે એ પૂરી પાણીમાં ડૂબેલી. ઠીક હે, હવે એ પૂરી પાણીમાં ડૂબેલી તો એમ કે થોડોક ઓછો એણે જે શું થોડો જગ્યા હતી वहाँ खरी એને લાકડા જમાડે અને सब व्यवस्था કરીને गाँव में હું है कि આપણે આય તો શમશાન ઘાટ में લાકડા આય મળી જાય. गाँव में हर घर तक की लकड़ी આવે. ये परंपरा આજે भी है. પણ ઈ તો હે પણ પાણી પલળી જાય કે સાંભળો તો પછી હું થયું કે એના લાકડા આકડા જમાવીને એના શવને જે હે એના પાર્થિવ શરીરને એના લાકડામાં મેલ્યો ને થોડીક देर में શું થયું કે ફેરી પાણી આવ્યું તો હેતી લાકડા ને ડેડ બોડી સબ તણી ગઈ પાણી में. બાપ રે બાપ. 2-4 જણા મેં કૂદ્યા ને ખેંચીને પાછી ડેડ બોડી લઈને આવ્યા ને પાછા મતલબ ફેરી લાકડા લાવ્યા ને ફેરી એની ડેડ બોડીને હજી ઉપર લઈ ગયા ને ફેરી તારે જઈને એનો અંતિમ સંસ્કાર થયો ને એમે પછી કેરોસીન ને ટાયર ને પેટ્રોલ ને सब નાખીને બારી તારે જાડી. ये तो बहुत आ रही हो विकट परिस्थिति हो दृश्य दिखाना गई थी तो मतलब मतलब आपकी जिंदगी तो जीवन में मनुष्य संघर्ष करे. ठीक है ने मरवा बाद એને ढंग थकी अगर मोक्ष बदले अंतिम संस्कार भी नहीं मिले. हाँ सही बात है. तो પછી હું मतलब कि मानवता તમારી नहीं आता हर साल नहीं समस्या होगा. हर साल नहीं मौत हर साल થઈ હતી. हाँ, हर साल नहीं समस्या. બારિશનો મોસમ આવતા में આ સમસ્યા ચાલુ થઈ જાય. બારિશના આના 3 મહિના 4 મહિના में જે મનક મરે કે એને આ સમસ્યા ભોગવવી છે. ભલે ઈ મરી ચલો બાદ નહીં ગજે ઘરવાળા હી જે એને પરિચિત એ વધારે ભુગતી હજી. એ વધારે ભુગતી હજી. હવે એ કે રોવો હોય કેટલો આદમી મરી ગયો આદમી હોય એની કરીને આદમી બસ મારો એ બી સમસ્યા
ભાઈ મરવા વાળો તો મરી ગયો, હવે એને બારવાની સમસ્યા હતી, ગામ વાળાને ઘરવાળા ભૂખતે બાર. હા એ હોય સમસ્યા है ભાઈ એને તોકીને શમશાન ઘાટ તક હરતે લઈ જવું, એના ખરાબ રાસ્તા કીચડ વાળા રાસ્તામાં થકી, સહી વાત. પછી હુકલ લાકડા હરતે ભેગા કરવા, પછી એને હરતે બારવો ને ફેરી પાણી આવી જાય તો મેણીએ લગાડવા શારે મેરે. હા એ હવાને ચાલે તો પાણી પડી જાવી, મેણીએ લગાડવા. હવે મેણીએ હું આગ મેં પેલા થઈ જઈ તો કેટલાક મેણીએ લગાડે મને પંચાયતનો પૂરો કહે પંચાયત ગ્રામ પંચાયત હોય તેની એક કમ એક अच्छो शमशान घाट बनावવું જોઈએ ભાઈ. આણ મેં હું है कि देखो सरकारनी योजना है और योजना हो नहीं हो, एक मानवताનો दृष्टिकोण है. सरपंच सचिव विधायक हैं, सांसद हैं या जे भी जिम्मेदार नेता हैं ने अधिकारी हैं, એના અધિકાર है સ્વીકૃતિ આલવાનો કે ભાઈ એ શમશાન ઘાટ બદલે સ્વીકૃતિ 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા. અરે મનરેગા મેં તો પક્કું કામ બી કરી શકે, પાકું કામ કરાવી શકે. તો એની યોજના મેં કમ સે કમ એવા ગામોની સર્વે થવી જોઈએ જેના ગામમાં મેં શમશાન ઘાટ નથી. જે મોટા ગામ હોય એ 2-3 થવું જોઈએ ભાઈ. જે માન લો છોટા છોટા બી ગામ હોય તો એને વેસ્ટ में एक એવું જગ્યા બની જાય કે એના સબ ગામોના લોકોને એક જગ્યા મોટો ગામ હોતો બે આવી જેવું થાય. તો ભાઈ એવું સર્વે થાય ને સર્વે થવા બાદ મેં એની સ્વીકૃતિ જારી થઈને હર ગામ में એક શમશાન ઘાટ એવો પાકો બની જાય, અહીંયા તકનો રાસ્તો બની જાય, તળાવને પાસે ઘાટ બની જાય જે ખરી લોક સ્નાન કરી શકે. તો આ સુવિધા કમ સે કમ મનકને મળે તો મનકને મન में થકી જાય, કમ સે કમ પેલો તો થાય કે શાંતિ મળે એને. પરિવાર વાળા આરામથી કે એને જે બોડી હે મને બારી શકે, કોઈ સમસ્યા નહીં આવે એ તો કરી તો કરી શકીશ, આરામથી કરી શકે. આપણે કમ સે કમ 3-4 ઘટના આપણે સામે આવી ગઈ, આપણે ખબર સલાવી BBC રાજસ્થાન માટે કે ભાઈ આ એક જગ્યાએ હોય મેણિયા લગાડીને એને પેલો કર્યું. આપણે આ ખરી આપણે દેખી લો તો આ જે રસ્તો હે આપણે દાહોદ રોડ વાળો જે રસ્તો હે, અહીંયા જે પેલો ગામ હે અહીંયા બી પૂરું શમશાન ઘાટ બનેલું, લેકિન કાર નો બનેલું, કારે મરમ્મત જ નહીં થઈ તો પૂરું પડી ગયું. જે બનેલા હે કે જેના ગામમાં એના ગામમાં બી સ્થિતિ હોમ છે. એ તો હોતું થઈ છે કે આ તો છોટો મોટો કામ હેમંતભાઈ આ હું કોઈ કઈ એવું કે મોટું કોઈ કામ તો રોકેટ સાયન્સ છે નહીં. આ કાલે આ પટવારી બી રહે, સરપંચ રહે, સરપ રહે, એક શમશાન ઘાટ જો પૂરા ગામ કામ આવે એક તો હે નહીં, पूरा गांव वाले काम आवे, कार्यकाल के काम आवे सरी के इन्हें काम तो थोड़ा दंगलो करो के. अरे मैं एम कहूँ सुभाजी के जेना गामों में बनेले है शमशान घाट, यहाँ भी साल भर कोई देखतो ज नहीं, जाड़ियाँ उगी रही हैं, कसरा થઈ રહ્યા हैं, दारू पीवा वाला वहाँ बहे, मतलब આદમીને અહીંયા જવું હોય કે એટલે મતલબ સ્થિતિ ખરાબ થઈ જાય, એમ એવારી હાલત ખરાબ થઈ જાય. પણ મહેમાભાઈ એમ કહું કે એવો તો હે ને કે મહિને 2-5 મહિને को मरतो नहीं हुए. हाँ इस तो कहूँ क्योंकि तो मरतो हुए कि जातो हुआ कि व्यवस्था था न करे कि नहीं मौत થાય, लेकिन થાય તેવી રીતે હું કરો. હા હવે આપણે વાગડીમાં કહાવત હે અગવા જાય ડાબો યાદ આવે તો હોમ કરવાથી કે શું મતલબ હે? સહી વાત છે ભાઈ. તમે અગર એને વ્યવસ્થિત રાખો ને એને સુરક્ષિત રાખો ને ભાઈ, હું એમ કહું સુભાષજી કે આપણે આટલા સામાજિક સંગઠન હે, સ્વયંસેવી સંગઠન હે, આટલા સબ લોકોની ભલાઈનું કામ કરવાવાળા સંગઠન હે, એ બી એક ગામ બી ગોદ લઈ લે કે તો કામ થઈ જાય. भाई आज जैसे कि आपने बांसवाड़ा जिला में हवा 400 ग्राम पंचायत है, ठीक है ने कोई भी मोटा मोटा संगठन हुआ है ये एक मुहिम लई लेने एक कुछ आदर्श वो बांध दी गांव में कभी अच्छो लोग तकलीफ नहीं था तो भी व्यवस्था होती चुकी. भाई જેમ આ રોટરી ક્લબ, લોયન્સ ક્લબ ને ઘણા એવી સંસ્થા મોટી મોટી જેટલી મોટી મોટી સંસ્થાએ સ્વયંસેવી સંસ્થાએ લોકોને ભલાઈનું કામ કરે. હવે આ અગર માન લો એવું કાર્યક્રમ શરૂ કરે ને ગોદ લઈ લે કે ભાઈ આમાં 10 ગામને ગોદ લો, અહીંયાની શમશાન ઘાટની વ્યવસ્થા અમે કરાંગા. સહી વાત है. તો કેટલું બઢિયા કામ થઈ શકે. અગર 10-10 ગામ બી અગર લઈ લે આ મોટા મોટા સંગઠન તો આજે 50-60 ગામોમાં હું કહેવાય શમશાન ઘાટનું જીર્ણોદ્ધાર થઈ શકે. એની વ્યવસ્થા સરકાર કાઢી જાય ને બીજા સરકાર કે સરકારથી બી મદદ મળે ને પછી એમાં ભણવા બાદ में गांव बहुत का तो अच्छो काम देखो पुण्य काम भाई अगर बनी गયું એને બાદ में ગામની એક કમિટી બનાવીને એને બદલે જિમ્મેદારી હોપી દે કે તમારે આને મેન્ટેન કરવાનું સહી વાત સહી તમારું ભલે એક છોટું સો શુલ્ક રાખી દે. ના બાસવાડા તો બાસવાડા में आता ને अच्छो काम કરી બાસવાડા में जो शमशान घाट બન્યો એ બી લોકોને આતે તો બની દો તારે તે આય મળે છે ગામ કેમ ન બની શકે? કેમ નહીં બની શકે ભાઈ? ગામ આ બાસવાડા में એટલું બઢિયા શમશાન ઘાટ બનાવી. અચ્છા આ તો હજી પેલું ગેસ આધારિત શમશાન ઘાટ બી થઈ ગયું કે માન લો ભાઈ પર્યાવરણ સંરક્ષણ બદલે અગર લકડીઓ ઉપલબ્ધ નહીં હોય ને તમે પર્યાવરણ સંરક્ષણની ભાવના રાખતા હો તો ગેસ આધારિત જે પેલું બની થતું હોય એના માટે બી તમે કરાવી શકો. અચ્છા લોકોને એમ ભ્રમ રહે એનમે કે ભાઈ આને में करेंगे तो सब बरी जाएगा, फूल नहीं मिलेगा, अस्थि नहीं मिलेगा, એવું નથી. અને બકાયદા પૂરું સિસ્ટમ એવું બનેલું છે સુભાષજી કે મર્દો બરાબર મય જાયગા, જે શવ है એનું અંતિમ સંસ્કાર જાયગા, એના ફૂલ નેસે પડેગા, એ સબ પછાડી એકઠ થઈ જગા ને એ પછી બીજે દાડે હું કહેવાય એનો સંગ્રહણ કરીને. પણ આજે બે લોકોની માનસિકતા બદલવાની જરૂર છે, બહુ જરૂર છે ભાઈ સાહેબ. કેમ કે હવે ધીરે ધીરે પર્યાવરણનું બી આપણે ધ્યાન રાખવું. સહી વાત સહી વાત. ચલો ગાँव में तो હું એક લાકડા મળી જી કેમ કે પુરાને લાકડા तो कोई पेड़ काटेगा तो बनेगा के? हाँ भाई लाकड़ा मली जी बात है
लेकिन लाकड़ा आवेंगे कैसे? पर सुभाजी हूँ है कि वहाँ गाँव में होता है कि लोग पेड़ लगाड़ी भी है, एम नहीं है कि खाली कापे से एना खेतरानी मेड़ माते ने आए पाए ने आम ने पीपल ने बड़गद ने नीम ने सब पेड़ लगाड़ी भी है, हर साल लगाड़े साठा में तो ये मोटा थाय जे जोनो थई जी खजी जी एवा थई जी तेने कापी नाखे तो ई लाकड़े रहे घरे तो नवा पेड़ लागे भी है। આપણે આ સ્થિતિ એવી है સિટી ને બડા કસ્બા में કે અહીંયા ખરી લોક પૌધારોપણ કમ કરે ને અગર કરી બી દે તો એનું સંરક્ષણ નહીં કરે તો સ્થિતિ આ પૂરી શમશાન ઘાટ વાળી અમે જે વિષય આજે વાત કરી રહ્યા એ એટલો ગંભીર વિષય है क्योंकि માનવતાની દૃષ્ટિકોણ થકી આ સૌથી મહત્વપૂર્ણ વિષય है। अगर मन में जरा सी भी मानवतानी भावना वे तो जे जिम्मेदार एना गामना सरपंच वार्ड पंच के प्रधान के जिला परिषद सदस्य के जे भी हुए एना क्षेत्रना विधायक या आना बांसवाड़ा डूंगरपुर क्षेत्रना सांसद या एना इलाका में काम करवा वाला सरकारी कर्मचारी चाहे ग्राम सेवक पटवारी तहसीलदार जे भी हुए एना ने कम से कम सरकारी योजनाएं हैं तो एना ने धरातल माते उतारवो जरूरी है ने कम से कम मन में एटली मानवता तो राखवी जुए कि यार कोई मरी गયું है એને મરવા બાદ બી અગર એને મરવા બદલે બી સંઘર્ષ કરવો પડે તો આટલી કેટલી પીડાવાળી વાત है। सही बात। तो भाई सुभाजी हमारे तो कहेવું એટલું છે कि भाई आना मामला में सब थोड़ो सो मानवीय संवेदना राखीने काम करो। जिला प्रशासन थकी भी अमारू निवेदन है कि पटवारिया ने ग्राम सेवक ने आदेश आलो कि एवा गामोनी सूची बनावे सर्वे करे कि जे शमशान घाट नथी या सप्पा तूटी गए हैं या खराब थई गए ने पछी अहींया खरी सरकारी योजना ने मार्फत स्वीकृत करावीने या चाहे स्वयंसेवी संगठन मदद लो ने अहींया खरी बढ़िया शमशान घाट बने लोगों ने कोई सुविधा मिले तो लोग हूँ दुआ आलेंगे तमारो नाम थायगा। तो भाई आज अमरा भांजगढ़ानो आस मतलब है तो आना मामला में खूब विचार करजो ने तमने बढ़िया लगी वे बात अमारी तो आना भांजगढ़ा ने खूब शेयर करो लाइक करो ने कमेंट करीने बताड़ो कि तमने केवुं लाग्युं। अमारे यूट्यूब एक्स इंस्टाग्राम ने फेसबुक माते भी तमने आ विडियो मळेगा बीबीसी राजस्थान माते अहींया देखो ने ज़्यादा थी ज़्यादा लोगों ने शेयर करो जे जिम्मेदार अधिकारी ही नेता हैं एने शेयर करो ताकि एने खबर पड़े कि भाई बांसवाड़ा में लोगों की हूँ डिमांड है हूँ मांग है अमे तो आ भाजगढ़ो आवो रोज आता रहे जे भी जन समस्या है ये हमारी खुद की समस्या है। हम जी समस्या है बीबीसी राजस्थान समस्या हमने आने समस्या ने समाधान करवा बदले आज 2 महीने पछाड़ी पड़े था एक एक समस्या ने भांजगढ़ा में लईने आवांगा बात करता रहूंगा फिर ही आवांगा आवो ना भांजगढ़ो लईने फिर ही हमें आवो ना काम करता रहूंगा। तमने बढ़िया लगी हुई है हमारे कार्यक्रम में लाइक करो शेयर करो कमेंट करो फिर ही मिलेंगे तब तक आलो इजाजत सबने राम राम जय महादेव।